તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો અમે અત્યારે જઈએ છીએ અહીંયા આપણે અક્ષર મંદિરે. તો અત્યારે ત્યાંનું વાતાવરણ ને વ્યૂ જોઈએ કેવું છે, અને તો ચાલો તમને પણ બતાવું. અત્યારે 6 વાગી ગયા છે, એટલે અત્યારે કેવું છે તો ચાલો આપણે જઈએ. મારા મમ્મી અત્યારે છે ને માંડવી ખોલે છે. મમ્મી માંડવી ખોલીને શું કરવાનું છે? મમ્મી અમારા દીદી ચાસણી ઉતારવાના છે, કારણ કે એકવાર તો માંડવી ભાગ થોડોક બગડી ગયો હતો, પણ હવે પાછો બીજી વાર બનાવે છે. તો આ મિસ્ટેક એટલે બધી જ કહેવાય. તો હવે પાછો ફરી વાર બનવાનો છે, તો ટેસ્ટ કરશું કેવો બનાવે છે દીદી. તો ચાલો હવે અત્યારે અમે જઈએ. અત્યારે ઠંડીનું વાતાવરણ છે, એકદમ હાથ ઠંડા ઠંડા થઈ ગયા છે. તો મારું સ્વેટર પહેરી લઉં અને પછી નીકળીએ. તો ગાઈઝ, આપણે હવે ઠંડીનું સ્વેટર પહેરી લીધું છે અને હવે અત્યારે હવે અમે નીકળીએ છીએ. તો ચાલો આપણે જઈએ. ચાલો 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 ચાલો. તો અત્યારે તો મસ્ત વ્યૂ આવે છે, જુઓ. તો અમારો ડોરેમોન અત્યારે છે ને બહાર બધું ઝાંખી રહ્યો છે. ડોરેમોન અમારો જોયા જ કરે. જો ભાઈગો ક્યાં જવું? એલા હાલે ડોરેમોન. એ તો આમ Hey Doraemon. Hey. Hey, આમ ના હોય. ઓય. તારા ક્યાં નથી? ઘરે વયો જા, ઘરે વયો જા, ઘરે વયો જા. તો મારી પાછળ તમે જોઈ શકો છો મંદિર, અને અત્યારે અહીંયાનું વ્યૂ તમે જોઈ શકો, કેવું સુંદર વ્યૂ આવે છે. તો ચાલો ગાઈઝ, આપણે હવે અત્યારે આગળ વધીએ અને અહીંયા તમે જુઓ આ ગાર્ડન ને બધું કેવું બહુ મસ્ત છે. તો તમને આગળ બતાવીશ. આ જો ગાઈઝ, અહીંનું વ્યૂ તમને કેવું લાગે છે? બહુ મસ્ત વ્યૂ છે. નારિયેલી ને આ બાજુ સીધે રોડ છે અને સામેની સાઈડ છે મંદિર. તો આપણે ત્યાં મંદિરે જવાનું છે. તો ગાઈઝ, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને અંદરથી મંદિરનો વ્યૂ બતાવું અને ત્યાં અંદર બધી લાઇટિંગ ને કેવી છે એ બધું તમને બતાવું. તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. ના જો ગાઈઝ, આ બધું ગાર્ડન ને શાક બધું એક નંબર લાગે છે. આપણા જુનાગઢમાં બેસ્ટમાં બેસ્ટ પ્લેસ છે. એવો પવન આવે છે અને ચાલો આગળ. ચાલો ગાઈઝ, હવે આપણે અત્યારે આગળ વધીએ અને તમને આગળ બતાવ્યા. આ વચ્ચે બહુ મસ્ત એ બધું ડેકોરેશન રાખેલું હતું. આ બધું અહીંયા ચેન્જ કરવામાં આવ્યું છે અને અત્યારે તમે આ વ્યૂ જોવો, કેવો સુંદર વ્યૂ છે. બહુ મસ્ત વ્યૂ છે અત્યારનો. આ મંદિર છે અને અત્યારે આ બધું રિનોવેશન ને કરાવી નાખ્યું છે. અને આ વચ્ચે છે ને આપણે શું કહેવાય, ગિરનાર ને એવું પહાડ ને એવું બધું બનાવેલું હતું અને ત્યાં સિંહ પાણી પીતા હોય છે અને એવું બધું ડેકોરેશન હતું અહીંયા વચ્ચે. પણ અત્યારે સિંહને ગાડીને અહીંયા રાખી દેવામાં આવ્યા છે. તો ત્યારે તો બહુ મસ્ત એવું લોકેશન હતું, ત્યારે જોવાની બહુ મજા આવતી હતી. તો અત્યારે થોડુંક ચેન્જ કરવામાં આવ્યું છે અને અત્યારે બધું આ લાઇટિંગ ને પછી
આ બધું નવેસરથી કરવામાં આવ્યું છે એટલે અત્યારે એનો નજારો આવે છે બહુ એક નંબર, કાંઈ ઘટે નહીં. અત્યારે જો અહીંયા કેવો ઠંડો પવન આવે છે, બહુ મસ્ત મજા આવે છે. ગાર્ડન છે એમાં બધી છે ને આર્ટ વાળું એવી ડિઝાઇન બનાવેલી છે, પણ અહીંયાથી બરોબર નહીં દેખાય. તો આપણે હમણાં મંદિર ઉપર ચડશું ને ત્યારે બરોબર વ્યવસ્થિત દેખાશે. તો ચાલો ગાઈઝ હવે આપણે પગથિયા તરફ જઈએ અને મંદિરે જઈએ, મંદિરનો તમને વ્યૂ બતાવું. તો ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ. ચપ્પલને કાઢી આપણે અહીંયા ચપ્પલને કાઢી દીધા છે. હવે ચાલો ચાલો તો આપણે હવે અત્યારે દર્શન કરી લીધા છે. મેં અને જયુભાઈએ દર્શન કરી લીધા છે. તો હવે નીચે ઉતરીએ ને પછી જાય ઘર તરફ. શું કે જયુભાઈ, કેવી મજા આવી અક્ષર મંદિરે? લોકેશન કેમ છે આપણું? ગાઈસ તમે જુનાગઢ આવો તો અક્ષર મંદિરે આવવાનું ભૂલતા નહીં, કારણ કે આપણું લોકેશન એવું બહુ મસ્ત છે કે તમને મજા આવશે, એકદમ આનંદ મળશે. અને એવી અહીંયા ઠંડી હવા આવે છે, બહુ મજા આવે છે. ચાલો હવે આપણે આગળની તરફ જઈએ. હવે આપણે જવાનું છે અત્યારે પ્રદર્શન તરફ જવાનું છે. આ બાજુ બધું પ્રદર્શન રાખેલું છે. તો ચાલો
અત્યારે બહાર નીકળી ગયા છે અને અંદર તો બહુ મસ્ત હતું. સ્વામી સંપ્રદાયનું છે બધું, સ્વામિનારાયણ મંદિર તો બહુ મસ્ત હતું અંદર. તો હવે અમે અત્યારે જઈએ છીએ બહાર. હવે અમે દર્શનને કરી લીધા છે, હવે અમે ઘર તરફ નીકળીએ. ચાલો ગાઈઝ, આપણે હવે આખું મંદિર ફરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. તો ચાલો પછી મળીએ. ફાઇનલી ગાઈઝ, અમે અત્યારે હવે ઘરે આવી ગયા છે અને અમને તો બહુ જ મજા આવી ત્યાં. અને તમે જુનાગઢમાં આવો, અક્ષર મંદિર જવાનું ભૂલતા નહીં. ત્યાં બહુ મસ્ત વાતાવરણ હોય છે, બહુ મસ્ત લોકેશન હોય છે, તો ત્યાં જવાનું ભૂલતા નહીં. ને હવે અમે અત્યારે તો ઘરે આવી ગયા છે. અમારો ડોરેમોન કેવો આરામમાં છે અત્યારે, મસ્ત એવી નીંદર કરે છે ડોરેમોન. તો હવે ભૂખે લાગી છે અને રસોઈ બને છે. રસોઈમાં શું બને છે? તો અત્યારે આ ઢોકળીનું શાક બનાવવામાં આવશે. જો ચાલો ગાઈઝ, હવે અત્યારે જમવાનું બની ગયું છે, તો હવે અમે અત્યારે જમવા બેસી જઈએ. અને આજનો વ્લોગ આપણો અત્યારે પૂરો કરું છું. અને આજનો વ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.